નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર.live। હવે જોઈએ અગત્યના સમાચાર। તારીખ 31/8/2024 શનિવારના રોજ સાંજે 6 કલાકે મા કાળી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યાલય સુરત ખાતે 24 સુરત લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબના વરદ હસ્તે ભગવાન શ્રી ગણેશજીની માટીની પ્રતિમા વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો। જે શુભ પ્રસંગે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરમાં પ્રમુખ શ્રી ટ્રસ્ટીઓ, મિત્રમંડળ, શુભેચ્છકો, સમર્થકો, કાર્યકર્તાઓ, ભાઈઓ તથા બહેનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સયાજી સમાચાર.live સુરત। અનિલભાઈ બિસ્કિટવાલા, પ્રમુખ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર। સુરતના સંતો દ્વારા અને દેશના સર્વાધિક લોકપ્રિય વિશ્વ નેતા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 2010માં સુરત આવ્યા ત્યારે તેઓએ સમિતિને કહ્યું હતું કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની શરૂઆત કરો, અને 2010થી જ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા માટીની મૂર્તિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। પરંતુ ધીરે ધીરે કન્સેપ્ટ આગળ વધતા સમિતિએ નક્કી એવું કર્યું, સંતોએ એવું કહ્યું કે ચાલો હવે આપણે પણ માટી મૂર્તિ વેચવાની શરૂઆત કરીએ। અને માટી મૂર્તિ કેવી કે એમાં બીજોનું રોપણ કરેલું હોય અને બીજોથી અંદર જે ગણેશજી મૂર્તિ વિસર્જન થાય પછી વૃક્ષારોપણ જેવું થઈ જાય અને બીજ પછી એક છોડ અંકુરિત થાય અને એ છોડ લોકોના ઘરમાં સદા લોકોને આશીષ આપે એવી ભાવનાથી શ્રી ગણેશ સમિતિ સુરત શહેર દ્વારા ઓનલાઈન રજીસ્ટર કરીને લોકોને માટી મૂર્તિ વિતરણ કરી છે। માટી મૂર્તિ સાથે અમે લોકો એક પાટલો અને એક જળકુંડ આપી રહ્યા છે, જે સ્પોન્સર છે અમારા અરુણભાઈ ઠાકુર। અને આ મૂર્તિ વિતરણનું કામ પણ મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સંસ્થા દ્વારા અમને સહયોગ મળી રહ્યો છે, તેઓ આ અમને સહકાર આપી રહ્યા છે। તો આ સર્વ લોકોનો આભાર માનું છું અને સુરતની જનતાને કહેવા માગું છું, ગણેશ ભક્તોને, કે આવો આપને પર્યાવરણવાદી બનીને, પ્રેમી બનીને આપણે ભગવાન ગણેશજીની માટી મૂર્તિ બનાવીને ઘરમાં વિસર્જન કરીએ। સુરતના ઘણા બધા મંડળો હવે જ્યારે માટી મૂર્તિ પોતાના મંડપમાં વિસર્જન થઈ ગયા ત્યારે આપણું પણ સુરતમાં પર્યાવરણમાં ખૂબ નામ થાય એવી ભાવના સાથે અને ભગવાન ગણેશજી સાચી શ્રદ્ધા અને સાચી અર્ચનાથી આપણે પૂજા અર્ચના કરીએ તો ચોક્કસ ભગવાન ગણેશજી સાચું ફળ આપતા હોય છે। હિન્દુ ધર્મના પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશજી, રિદ્ધિસિંહને દાતા, શુભ લાભ સુપુત્રો જે હોય ત્યારે અનિલભાઈ બિસ્કિટવાલા, પ્રમુખ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર। સુરતના સંતો દ્વારા અને દેશના સર્વાધિક લોકપ્રિય વિશ્વ નેતા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 2010માં સુરત આવ્યા ત્યારે તેઓએ સમિતિને કહ્યું હતું કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની શરૂઆત કરો, અને 2010થી જ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા માટીની મૂર્તિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। પરંતુ ધીરે ધીરે કન્સેપ્ટ આગળ વધતા સમિતિએ નક્કી એવું કર્યું, સંતોએ એવું કહ્યું કે ચાલો હવે આપણે પણ માટી મૂર્તિ વેચવાની શરૂઆત કરીએ। અને માટી મૂર્તિ કેવી કે એમાં બીજોનું રોપણ કરેલું હોય અને બીજોથી અંદર જે ગણેશજી મૂર્તિ વિસર્જન થાય પછી વૃક્ષારોપણ જેવું થઈ જાય અને બીજ પછી એક છોડ અંકુરિત થાય અને એ છોડ લોકોના ઘરમાં સદા લોકોને આશીષ આપે એવી ભાવનાથી શ્રી ગણેશ સમિતિ સુરત શહેર દ્વારા ઓનલાઈન રજીસ્ટર કરીને લોકોને માટી મૂર્તિ વિતરણ કરી છે। માટી મૂર્તિ સાથે અમે લોકો એક પાટલો અને એક જળકુંડ આપી રહ્યા છે, જે સ્પોન્સર છે અમારા અરુણભાઈ ઠાકુર। અને આ મૂર્તિ વિતરણનું કામ પણ મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સંસ્થા દ્વારા અમને સહયોગ મળી રહ્યો છે, તેઓ આ અમને સહકાર આપી રહ્યા છે। તો આ સર્વ લોકોનો આભાર માનું છું અને સુરતની જનતાને કહેવા માગું છું, ગણેશ ભક્તોને, કે આવો આપને પર્યાવરણવાદી બનીને, પ્રેમી બનીને આપણે ભગવાન ગણેશજીની માટી મૂર્તિ બનાવીને ઘરમાં વિસર્જન કરીએ। સુરતના ઘણા બધા મંડળો હવે જ્યારે માટી મૂર્તિ પોતાના મંડપમાં વિસર્જન થઈ ગયા ત્યારે આપણું પણ સુરતમાં પર્યાવરણમાં ખૂબ નામ થાય એવી ભાવના સાથે અને ભગવાન ગણેશજી સાચી શ્રદ્ધા અને સાચી અર્ચનાથી આપણે પૂજા અર્ચના કરીએ તો ચોક્કસ ભગવાન ગણેશજી સાચું ફળ આપતા હોય છે। હિન્દુ ધર્મના પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશજી, રિદ્ધિસિંહને દાતા, શુભ લાભ સુપુત્રો જે હોય ત્યારે એમનો ખૂબ આશીષ મળતો હોય છે। તો આપણે ખૂબ સારી રીતે ભગવાન ગણેશજી પૂજા અર્ચના કરીને એમના આશીર્વાદ મેળવીએ અને સુખી સમૃદ્ધ થઈએ। આભાર। જય શ્રી ગણેશ। મારું નામ અભિવ્યાસ, શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર પર્યાવરણ સમિતિના સંયોજકની જવાબદારી નિભાવું છું। આજે અત્રેથી આપણે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે માટીની મૂર્તિનું જે નિર્માણ કરવામાં આવ્યું છે અને જે આપણે ઓનલાઈન જે લોકોએ નોંધાવેલી છે તો એને વિતરણ કરવા માટેનું જે કાર્યાલય છે અત્રેથી ઓપનિંગનું આજે કાર્યક્રમ છે, જેની અંદર મા કાલી એજ્યુકેશન ટ્રસ્ટના ગૌરાંગભાઈ બગિયાવાલા અને અમિતભાઈ જયસ્વાલના સહયોગથી એમની ઓફિસેથી આ કાર્યની આજે શરૂઆત કરીએ છીએ।
આની અંદર જે દક્ષિણા સ્વરૂપે અમે 1101 રૂપિયા દક્ષિણા નક્કી કરી છે, જેની અંદર પ્યોર માટીની મૂર્તિ, એની સાથે પાટલો અને એની સાથે વિસર્જન માટે કુંડ આપણે આપવામાં આવે છે. એટલે આમ જો તમે જોવા જાઓ તો આ એક પ્રકારની સેવા જ છે. આમાં કોઈ નફો કરવાનો કે એવો કોઈ અમારો ઈરાદો નથી. મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યવાલા, મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ. આજે શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા માટીની મૂર્તિનું અમારા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આજે ઓપનિંગ હતું. એમાં મૂર્તિનું તમામ વસ્તુ અહીંયાથી વિતરણ થશે, એ રીતનું કાર્યક્રમ રાખેલો છે. મુખ્ય અતિથિ શ્રી કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા સાહેબ? મુખ્ય અતિથિ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલા હતા, પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા હાજર હતા અને બધા શુભેચ્છકો અને બધા કોર્પોરેટર્સ હાજર હતા.